અમારા લાસ્ટ વિડીયોમાં ઘણા બધાની કમેન્ટ્સ આવી કે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કેવી રીતે કરવાનું એ પણ જણાવજો. તો આ વિડીયો ખાસ તમારા માટે છે. સો હું કહું એ સ્ટેપ્સ ફોલો કરો અને આધાર કાર્ડમાં તરત તમારું એડ્રેસ ચેન્જ થઈ જશે. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેજ. સો એના માટે તમારે સર્ચ એન્જિનમાં જઈને ટાઈપ કરવાનું છે SSUP. તો સૌથી પહેલી જે લિંક આવે એના પર ક્લિક કરવાનું છે. હવે લોગિન કરવા માટે તમારો આધાર નંબર અને કેપ્ચા એન્ટર કરી લો. પછી જે ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી લોગિન ઇઝીલી થઈ જશે. પછી માય આધાર ઉપર જવાનું છે. એડ્રેસ અપડેટ પર ક્લિક કરો. હવે અપડેટ આધાર ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે. પછી પ્રોસીડ ટુ અપડેટ આધાર પર ક્લિક કરીશું. એડ્રેસ સિલેક્ટ કરવાનું છે અને પછી પ્રોસીડ કરીશું. સો હવે આ ઓનલાઈન ફોર્મમાં તમે જો એડ્રેસ પહેલા ભરેલું હશે એ જ દેખાશે. હવે થોડું સ્ક્રોલ ડાઉન કરવાનું છે. પછી પપ્પાનું નામ અથવા તો હસબન્ડનું નામ એડ કરવાનું છે. હવે અહીંયા તમારે તમારું નવું એડ્રેસ જે તમારે અપડેટ કરાવવું છે એ લખવાનું છે. આખું એડ્રેસ ફિલઅપ થઈ જાય પછી પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરવાની છે. પ્રૂફ ઓફ એડ્રેસ સિલેક્ટ કરી લો અને પછી એને અપલોડ કરી દો. પછી નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરવાનું છે. અહીંયા જો તમારે ઘરે આધાર કાર્ડ મંગાવવું હશે તો તમારે થોડીક નોમિનલ ફી પણ ભરવી પડશે. અને આ જે SNR નંબર આવ્યો છે એનો સ્ક્રીનશોટ તમારે લઈને રાખવાનો છે, જેથી કરીને એનું સ્ટેટસ જે છે એ ટ્રેક કરવામાં તમને ઈઝી રહે. અને બસ આટલા સ્ટેપ ફોલો કરશો એટલે થોડાક જ દિવસમાં તમારું આધાર કાર્ડ જે છે એમાં તમારું એડ્રેસ અપડેટ થઈ જશે. આઈ હોપ કે આ વિડીયો તમને યુઝફુલ રહ્યો હશે. સો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોતા રહો gujatsamaachar.com અને પેજને લાઈક કરવાનું ભૂલતા નહીં.